ક્યાંક સુખદેવજી રહે છે, ગુફાઓમાં, કંદરાઓમાં ક્યાંક હશે. એટલે કાષ્ટ વીણતા વીણતા, હવન માટેના કાષ્ટ જે છે એ સૂકા વીણતા વીણતા એ બધા શિષ્યો જે છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણમાંથી એક શ્લોક ઉઠાવે છે અને એ શ્લોકનું ગાયન કરવા લાગે છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણુરધરસુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રવિશત ગીતકીર્તિ. શબ્દો જે છે એ સુખદેવજી અંદર કંદરામાં બેઠેલા હતા અને ત્યાં જે છે આ શ્લોકના શબ્દો સંભળાયા. બરહાપીડમ નટવર વપુ કર્ણયોર કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ. બરહાપીડમ જેના માથા ઉપર મોરનું મુકુટ છે, નટવર વપુ જેને પીતાંબર પહેરેલું છે, કર્ણયોર કર્ણિકારમ કાનમાં કરેણનું ફૂલ ખોસેલું છે, કર્ણયોર કર્ણિકારમ બિભ્રદ વાસ પીળું પીતાંબર પહેરેલું છે, કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ ગળામાં વૈજયંતી માળા પહેરેલી છે, રંધ્રાન વેણુ જેણે વીણા જે છે પોતાના મુખ પાસે રાખેલી છે અને એમાં ફૂંક મારી અને એના રંધ્ર એ છિદ્રોમાંથી સૂર બહાર કાઢી અને એ જે સૂર બહાર આવે છે એ સૂર દ્વારા ભગવાન કર્ણ દ્વારા માર્ગથી થઈ અને હૃદય દ્વારા બધાના હૃદયમાં નિવાસ કરે છે એવા ભગવાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. એ સુખદેવજી આ શ્લોક સાંભળ્યો એટલે સુખદેવજી કહેવા લાગ્યા, કોણ છે આ કૃષ્ણ? કોનું આ વર્ણન છે? આટલું સુંદર મજાનું વર્ણન કોનું છે કે જેના માથા ઉપર મોરપંખ હોય, પીળું પીતાંબર પહેરેલું હોય? આ તો કોઈ સગુણ ઉપાસના લાગે છે, કોઈનું સરસ મજાનું ચિત્ર લાગે છે. કોણ છે આ કૃષ્ણ? કોનું વર્ણન છે? જાણવાની ઉત્કંઠા વધી. ઉત્કંઠાની સાથે સાથે મનમાં એમ પણ થયું કે આ નિર્ગુણ ઉપાસનામાં હું બેઠો છું, એ બધું છોડીને ચાલને આ સગુણ છે કોણ? જાણવાની ઈચ્છા વ્યક્ત કરું. ઊભા થવાની જ્યાં તૈયારી કરવા માટે જાય ત્યાં સુખદેવજી વિચાર કરવા લાગ્યા, ના 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 ના, આના કરતા નિર્ગુણ છે એ જ બરાબર છે. હવે સગુણની ઉપાસનામાં પડીશ તો પાછું મારે એને ફળ આપવા પડશે, એની સેવા કરવી પડશે, એને હાર પહેરાવવો પડે. સગુણમાં તો બધું કરવું પડે, મૂર્તિની પૂજા થાય. આ નિર્ગુણ છે એ જ બરાબર છે. આ નિર્ગુણ ઉપાસના, આ શાંતિથી બેઠા બસ ધ્યાન કરો નિર્ગુણમાં, કાંઈ કરવું નથી. આંખ જે ખુલી ગઈ હતી પાછી બંધ કરી અને નિર્ગુણ ઉપાસનાના અંદર પાછા ડૂબવા માટે ગયા. ત્યાં તો અહીંયા શિષ્યોએ બીજો મંત્ર ચાલુ કર્યો છે, અહો બકીયમ સનકાટક કાલકૂટમ જિંઘાંસયા પાયદપ્ય સાધ્વી લેભેમ ગતિહિમ ધામ્યુચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ વ્રજેમા.
હો 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 સુખદેવજી દોડી અને તુરંત આંખ ઉઘડી ગઈ. આ સદગુણ સગુણ ઉપાસના પાસે મારે જવું જ પડશે. આ કોણ છે? આ કોનું વર્ણન છે કે પૂતના જે છે એને મારી નાખી અને માતાને જે મુક્તિ આપવી જોઈએ એવી જ મુક્તિ એને પૂતનાને પણ આપી દીધી. આ કોણ છે? આટલો દયાળુ કોણ છે? કંપા દયાળુ શરણમ વ્રજેમઃ. આવા દયાળુની કોણ? આ દયાળુ અને આવું કૃપાવાન કોણ છે? આ જાણવા માટે મારે જવું જ પડશે. તુરંત એ નિર્ગુણ ઉપાસના જે છે મૂકી ઊભા થઈ ગયા. આ સગુણ વર્ણન કોનું છે જાણવા માટે ગુફામાંથી બહાર નીકળ્યા. જ્યાં પેલા શિષ્યો જતા હતા દોડ્યા, દોડી અને કહેવા લાગ્યા, હે શિષ્યો ઊભા રહો, મારા પ્રશ્નનો જવાબ આપતા જાઓ, પછી તમે અહીંયાથી જજો. એ પ્રશ્નનો જવાબ આપ્યા વગર નહીં જતા. બધા શિષ્યો ઊભા રહી ગયા અને સુખદેવજી જે છે કહેવા લાગ્યા, તમે હમણાં જે શ્લોક બોલ્યા એ કયા શાસ્ત્રના છે અને એના રચયિતા કોણ છે? અને આવા કેટલા શ્લોક છે બીજા ના વર્ણન કોનું છે? સુખદેવજીને શિષ્યો કહેવા લાગ્યા, વર્ણન તો પરમ કૃપાળુ પરમાત્મા, દયાળુમાં દયાળુ કોઈ કારુણ્ય પરમાત્મા હોય તો ભગવાન કૃષ્ણ છે. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જો ન પહોંચાડવું હોય, ન કરવું હોય, આકર્ષિત ન થવું હોય છતાંય એ ખેંચી લે આના તરફ, એ કૃષ્ણ છે. એનું આ વર્ણન હતું. હવે મારી ઉત્કંઠા બહુ વધી ગઈ છે. મને આટલો તડપાવો નહીં. મને એ કહો કે આ કયા શાસ્ત્રના શ્લોકો છે? આ શ્રીમદ ભાગવત મહાપુરાણના શ્લોકો છે. આના રચયિતા કોણ છે? સુખદેવજી ને તરસ લાગી છે. તરસ જે છે એ छिपाવવા માટે કહેવા લાગ્યા છે, આના રચયિતા કોણ છે? આના રચયિતા તો તમારા પિતાશ્રી વેદ વ્યાસ જ છે. ઓહ, શું વાત કરો છો? હા, આના રચયિતા તમારા પિતાશ્રી વેદ વ્યાસ છે. એણે રચના કરી. આવા બીજા કેટલા શ્લોક છે? બસ આ બે જ છે કે એના પછી પણ બીજા શ્લોક છે? આ બે તો સામાન્ય બે શ્લોક બોલ્યા છીએ અમે. હજી આવા 18,000 કુલ શ્લોક છે. ઓહો, આટલી મોટી સંપત્તિ છે. જો આ બે શ્લોકના અંદર મારું ધ્યાન નિર્ગુણથી સગુણ તરફ જતું હોય, મને આકર્ષિત ન થવું હોય તો પણ ખેંચાઈ જતો હોઉં, તો બાકીના 18,000 કરીશ તો પછી મને કેવી સમાધિ લાગશે? મારે આ બધું અને આ બધી સંપત્તિ જે છે, આવા 18,000 શ્લોકો છે તો એ કોની પાસે છે? તમારા પિતાશ્રી પાસે જ છે ને આ તમારી જ સંપત્તિ છે. સુખદેવજી કહેવા લાગ્યા, તો આ સંપત્તિ, હું એનો દીકરો છું એટલે આ સંપત્તિ ઉપર મારો જ અધિકાર લાગે. તુરંત જ એ દોડતા આવ્યા છે અને વ્યાસજી પાસે જે છે એ શાસ્ત્ર એટલે કે એ પુરાણ જે છે એનું પાન કરવા માટે સુખદેવજી દોડતા ત્યાં સુધી આવ્યા છે. અને એ આવ્યા, આ જ એક પુરાણ જે છે એના કારણથી જે દીકરો જતો રહ્યો હતો એ પાછો આવ્યો છે ખેંચાઈને. અને એટલા માટે જ શ્રી રામાયણ રામચરિતમાનસમાં એમ કહેવામાં આવ્યું છે, ગઈ બહોરી ગરીબ નેવાજુ, ગઈ બહોરી ગરીબ નેવાજુ, સરલ સબલ સાહિબ રઘુરાજુ, સરલ સબલ સાહિબ રઘુરાજુ. કઈ બહોરી છે, જતું રહ્યું હતું એ વ્યાસજીને આ દ્વારા ભગવાનના નામ સંકીર્તન દ્વારા પ્રાપ્ત થયું. પછી તો સુખદેવજીને પૂરું જ્ઞાન આપ્યું છે, શ્રીમદ ભાગવત મહાપુરાણનું જ્ઞાન આપી દીધું છે. અને એ કૃષ્ણ